નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કેરિયરની અને માર્ગદર્શનની. આજે 12મા ધોરણનું રિઝલ્ટ આવી ગયું છે. હવે 12મા ધોરણ પછી તમારે શું કરવું? તો જેને ટકાવારી છે અને 60%, 70%, 80%, 90%, 95%, જો આ ટકાવારી પ્રમાણે આપણે કોઈ એજ્યુકેટેડ પ્રોફેસર છે જે સારી પોસ્ટ પર નોકરી કરે છે એવા માણસોનો સંપર્ક કરવો પડે કે 12 કર્યા પછી આપણે કોલેજ કરવી છે, કોલેજના અંદર આપણે BA રાખવું છે, BCom રાખવું છે કે સાયન્સ રાખવું છે. હવે આપણે આ તમારું કેરિયરની શરૂઆત થાય છે. જો તમે આના અંદર જો તમે કેરિયર પ્રમાણે તમારી ટકાવારી પ્રમાણે તમે ડિગ્રી ઉપર તમે ભણો નહીં તો તમારું કેરિયર ખરાબ થાય છે. તમારા ટકાવારી પ્રમાણે તમારે કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું કોમર્સ રાખીશ તો એકાઉન્ટ લાઈન પાર કરી શકીશ, હું સાયન્સ રાખીશ તો હું ટકાવારી પ્રમાણે પાર કરીશ. આવો જો તમારા અંદર કેરિયર મળશે પણ કોન્ફિડન્સ હશે કે હું આર્ટ્સ રાખીશ, કોમર્સ રાખીશ, સાયન્સ રાખીશ, તમારી ટકાવારી તમારી મહેનત પ્રમાણે તમે જો આગળ કોર્સ કરવા માગતા હશો તો તમારી મહેનત પ્રમાણે તમે રાખી શકો. કોલેજ તમે BA કરો તો PTC કરી શકાય છે, BA કર્યા પછી PTC કરી શકો છો, આગળ જઈ તમે શિક્ષક કરી શકો છો. BCom તમે રાખો છો, BCom કર્યા પછી તમે LLBમાં બી જઈ શકો છો અને BA BCom કર્યા પછી તમે સારી કંપનીના અંદર તમે એકાઉન્ટમાં બી તમે માસ્ટર બની શકો છો. એકાઉન્ટના અંદર બી તમે મેનેજરની પોસ્ટો કંપનીના અંદર તમે મેળવી શકો છો અને સારો 80,000 લાખ રૂપિયા સુધી તમે પગાર સુધી પહોંચી પણ શકો છો. ત્રીજી વાત છે સાયન્સ. સાયન્સમાં ઘણા બધા સબ્જેક્ટ છે, ઘણી બધી લાઈનો છે. કોઈ ડૉક્ટરી લાઈન હોય છે, ઘણી બધી લાઈનો હોય છે. તો એ લાઈન બી તમે લઈ શકો, પણ તમારે કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું આર્ટ્સ, BCom કે સાયન્સ રાખીશ તો હું કોન્ફિડન્સ પાસ કરીશ તો હું મારું કેરિયર સુધી પહોંચી શકીશ. બીજી વસ્તુ સાચી છે કે કોલેજ કર્યા પછી જેટલી પણ ગવર્મેન્ટ ભરતીઓ આવે છે એ હવાની જે ગવર્મેન્ટ ભરતીઓ અમુક આવે છે એ ગ્રેજ્યુએશન. તમે ગ્રેજ્યુએશન એટલા માટે કરો કે તમે કોઈ પણ સરકારી ભરતીના અંદર તમે એક્ઝામ આપી શકો અને ગવર્મેન્ટની નોકરી, ગવર્મેન્ટની તૈયારી કરી, સારી તૈયારી કરી અને તમે ગવર્મેન્ટની નોકરી હાંસલ કરો. બીજી વસ્તુ એ છે કે ગવર્મેન્ટની જે લોકો તૈયારી કરતા હોય છે એ મહેનત તો કરતા હોય છે પણ સમય અને ટાઈમ જોઈ અને એને કેટલા કલાક ઓછામાં ઓછા દિવસનું તમારે જો તમે 10 કલાક તમે મહેનત કરશો તો ગવર્મેન્ટ નોકરી તમે હાંસલ કરી શકશો. વધુ જરૂર એજ્યુકેશનની કે માહિતીની જરૂર હોય તો મારા વિડીયો જોઈ શકો.